દાહોદમાં નકલી કચેરી નકલી એને બાદ હવે એમજીવીસીએલનો વીજ ચોરીનો કૌભાંડ સામે આવી રહ્યો છે અને આ કૌભાંડ એકલા દાહોદ શહેરના જે એમજીવીસીએલના ગ્રાહકો નથી પરંતુ એમજીવીસીએલના કર્મચારીઓની સંડોવણીની સાથે બહાર આવી રહ્યું છે તેવું હાલ લાગી રહ્યું છે। અમે કેમ આ કહી રહ્યા છે આ એના પાછળના ઘણા બધા કારણો છે, તેના અંગે અમે વિસ્તૃત માહિતી આપીશું। નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ। દર્શકો, દાહોદ શહેર સહિત જિલ્લાભરમાં હાલ એમજીવીસીએલની ટીમોના ધડા ઉતર્યા છે। 1000 કરતાં વધુ ટીમો અહીંયા એમજીવીસીએલના જે મીટરો લાગેલા છે આ મીટરોની ચેક કરી રહી છે। આ પરિસ્થિતિઓમાં સ્માર્ટ મીટરનો વિવાદ તો અલગ જ ચાલી રહ્યો છે, પરંતુ અહીંયા આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે એમજીવીસીએલનો વીજ કૌભાંડ સામે આવ્યો છે, વીજ ચોરીનો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં ગ્રાહકોની તો સંડોવણી ખરી પણ સાથે તેમને પ્રોત્સાહન આપનાર, તેમને મદદ કરનાર ખુદ એમજીવીસીએલના કર્મચારીઓ પણ છે, સાથે જ આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીઓ પણ છે, જેની તપાસ હવે એમજીવીસીએલની વિજિલન્સની ટીમ કરી રહી છે અને આ વિજિલન્સની ટીમની ચકાસણી કર્યા બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થશે કે આખરે કોણ છે આ વીજ ચોરીના મહાકૌભાંડના માસ્ટરમાઇન્ડ કે જે એમજીવીસીએલને નુકસાન કરી રહ્યા છે। આ ઘટનાની આખી ફ્લેશબેકમાં વાત કરીએ તો આ ઘટના આજની નથી, ઘણા વર્ષોથી એમજીવીસીએલને ખોટ જઈ રહ્યો હતો। તેમના રેકોર્ડ મુજબ એમજીવીસીએલનો જે વીજનો વપરાશ હતો તેની સામે બિલ ઓછું આવી રહ્યું હતું, એટલે કે ગ્રાહક જે વીજળી વાપરી રહ્યો હતો એ વીજળીના બિલ ઓછા આવી રહ્યા હતા। આ બાબત બહુ ગંભીર હતી। એમજીવીસીએલના ઉપરના લેવલના એટલે કે ડિવિઝનના લોકોને આની જાણ થઈ કે દાહોદ લોસમાં જઈ રહ્યો છે, તો તેમને આ લોસમાં કેમ જઈ રહ્યો તેના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી। ત્યારે શરૂઆતમાં એમજીવીસીએલને એક માહિતી મળી હતી કે વીજમાં છેડછાડ થાય છે અને પર્ટિક્યુલર 2-3 જગ્યાએ એમજીવીસીએલને બાતમી મળી હતી। એમજીવીસીએલે જ્યારે ચકાસણી હાથ ધરી તો 3 મીટરો મળી આવ્યા હતા, શંકાસ્પદ તરીકે તેમને કબજે લીધા। ત્યારબાદ તેમનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો લેબ ટેસ્ટિંગમાં 3 મીટરો સાથે છેડછાડ કરેલી હતી। સીલ તૂટી નહોતી પરંતુ છેડછાડ થઈ હતી અને પરિણામ એ હતું કે જે ઘરોમાંથી મીટરો પકડાયા હતા તે ઘરોમાં એસી ચાલી રહ્યા હતા, ફ્રીજ ચાલી રહ્યા હતા, હાઈ વોલ્ટેજના મશીનો ચાલી રહ્યા હતા, પરંતુ વીજનો વપરાશ ખૂબ વધારે હતો પરંતુ બિલ સામાન્ય આવી રહ્યું હતું। એટલે એમજીવીસીએલ ચોકી અને આની રિપોર્ટ જ્યારે અહીંના ડેપ્યુટી એન્જિનિયરે ઉપલી લેવલ પર કરી કે આ 3 નહીં પરંતુ આમાં ઘણા લોકો સામેલ હોઈ શકે છે કારણ કે આ બહુ ગંભીર બાબત છે। એટલે શરૂઆતમાં એમજીવીસીએલની લોકલ ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં 3 કલાકની ડ્રાઈવમાં 26 જેટલા શંકાસ્પદ મીટર મળી આવ્યા હતા। એમજીવીસીએલ ચોકી ઉઠ્યું હતું। આ સમગ્ર મામલે જ્યારે એમજીવીસીએલે તપાસ હાથ ધરી તો આ 26 મીટરોમાં મોટાભાગની જે ચોરી હતી તે સામે આવી હતી અને ચોરી અલગ અલગ પ્રકારની હતી, એટલે કે કોઈકમાં વસ્તુ કોમન હતી કે મીટરમાં જે સીલ હોય છે સીલ તોડવામાં આવી નહોતી પરંતુ અંદર મીટરના ડાયટ જોડે કે અંદર છેડછાડ કરવામાં આવી હતી। છેડછાડના અંતે આ એમજીવીસીએલને મોટું નુકસાન કરવામાં આવી રહ્યું હતું। ત્યારે સ્વાભાવિક છે કે એમજીવીસીએલના જે મીટરો હોય છે તે મીટરો કોઈ જાણકાર જ કરી શકે છે, તેમનો કોઈ ટેકનિકલ માણસ જ કરી। પહેલેથી શંકા હતી એમજીવીસીએલને પરંતુ પુરાવા નહોતા એટલે વાત બીજી હતી। ત્યારબાદ એમજીવીસીએલે વિજિલન્સની ટીમોની રચના કરી અને એક સાથે દાહોદના ઇતિહાસમાં પહેલી વખત 1000 કરતાં વધુ ટીમો 18/8/2025થી કામે લાગી અને દાહોદ શહેર સહિત જિલ્લાભરને ધમરોળી નાખ્યો। અલગ અલગ જગ્યાએથી આ લોકોએ એમજીવીસીએલના જે મીટરો હતા તે ચેક કર્યા તો તેમાંથી વિસ્ફોટક માહિતીઓ સામે આવી છે અને આજની તારીખે એમ કહીએ તો હાલ જ્યારે મીટરો પકડાયા છે તેની ગણતરી કરી તો 730 જેટલા જે મીટરો હતા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા, જેમની સાથે પ્રાથમિક દ્રષ્ટિએ છેડછાડ કરી હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ આ 730 મીટરો બહુ મોટી સંખ્યા હતી, હવે એમને લેબ ટેસ્ટિંગ કરવાનું હતું અને તેમની સાથે જ જે ગ્રાહકો હતા તેમને સામે કરવાનું હતું। એટલે સૌથી પહેલાં એમજીવીસીએલે આ જે વીજ મીટરો હતા તે ગ્રાહકની સામે સીલ કર્યા, તેમના લોડ લખી લીધા, તેમની સામે પંચનામું કર્યું, ત્યારબાદ ખોલવામાં આવ્યા। તો અત્યાર સુધી એટલે કે આજે 3 ઓક્ટોબરનો દિવસ જઈ રહ્યો છે, 730 મીટરમાંથી 254 જેટલા જે મીટરો હતા તેમને ખોલવામાં આવ્યા છે। તેમાંથી 30 મીટર જે છે જિલ્લામાં એ ઓકે આવ્યા હતા, એમાં કોઈ છેડછાડ નહોતી, પરંતુ 222 જેટલા મીટરોમાં છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું હતું અને આ આંકડો 2 કરોડ ઉપરનો હાલ જઈ રહ્યો છે। તો તમે કલ્પના કરો જ્યારે તમામ મીટરો ખુલશે
તો તેનો આંકડો કેટલો જશે અને કેટલી વીજ ચોરી થઈ હશે તેનો ખુલાસો પણ થશે. આ સમગ્ર મામલે MGVCLના જવાબદાર અધિકારી શું કહી રહ્યા છે તેનું પણ સાંભળી લો. દર્શકો, આ આખો ખેલ પૈસાનો હતો. કેમ કે MGVCLનો જ એક નિવૃત્ત કર્મચારી લોકોને સંપર્ક કરી રહ્યો હતો. 4,000 5,000 રૂપિયા, કોઈનું 10,000 રૂપિયા, એટલે જેવું જેવું ગ્રાહકનું વપરાશ તેટલા પૈસા લઈને મીટરમાં છેડછાડ કરતો હતો તે MGVCLના ધ્યાને આવ્યું છે. હવે પોલીસ તપાસનો વિષય બન્યો છે, સાથે MGVCLનો વિષય બન્યો, કારણ કે MGVCL પોતાની રીતે ચેક કરશે ને ત્યારબાદ તેમને લાગશે કે ખરેખર આમાં સામેવાળો દોષી છે એટલે તેના સામે નામજોગ ફરિયાદ દાખલ થશે. અત્યારની પરિસ્થિતિએ દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ શહેરમાં પણ 268 જેટલા જે વીજ મીટરો છે એમને જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાંથી 141 જેટલા વીજ મીટરો છે તેમને ચેક કરી લેવામાં આવ્યા છે. તેમાં 10-15 જેટલા મીટરો છે એ ઓકે નીકળ્યા છે, એટલે બાકીના જે મીટરો હતા તેમાં છેડછાડ થઈ હોવાનું સામે આવ્યું છે. તે પૈકીના 90 મીટરોનો તો કેલ્ક્યુલેશન થઈ ગયું છે, જેનો આંકડો 1.39 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યો છે, અને 40 જે બાકીના છે તેની કેલ્ક્યુલેશન અત્યારે ચાલી રહ્યું છે. એટલે દાહોદ શહેરની જ વાત કરીએ તો અંદાજે 2 કરોડ ઉપરાંતનું વીજ કૌભાંડ દાહોદ શહેર એકલામાંથી સામે આવે તેવું લાગી રહ્યું છે. સાથે જ આ મહિનામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને એ વીજ ચેકિંગ દરમિયાન આખા મહિનામાં 398 વીજ ચોરીના કેસો પકડાયા. તદુપરાંત જે સિટી એરિયામાં જે વીજ ચેકિંગ કરવાયું એમાં 729 મીટરોને પડીકા વાળવામાં આવ્યા. એ મીટરોને ગ્રાહકની પ્રતિનિધિની હાજરીમાં એને પેક કરવામાં આવ્યા અને એને કબજે લેવામાં આવ્યા MGVCL ટીમ દ્વારા. એ મીટરો અત્યાર સુધીમાં 254 જે મીટરો ગ્રાહકના પ્રતિનિધિની હાજરીમાં કે ગ્રાહકની હાજરીમાં દાહોદની લેબોરેટરી, જે MGVCLની લેબોરેટરી છે એમાં ખોલવામાં આવ્યા, અને એમાંથી 222 વીજ મીટરોમાં વીજ ચોરી પકડાઈ છે. આંકડો વધી શકે છે, કારણ કે આ તો ખાલી 250 જેટલા વીજ મીટરો ચેક કર્યા છે, તેમાં કરોડોનું છે. તો હજી તો 500 ઉપરના વીજ મીટરો ચેક કરવાના બાકી છે. તેમાં કેટલું કૌભાંડ સામે આવશે તે તો કલ્પના બહારની વસ્તુ છે. પરંતુ આ તમામ પરિસ્થિતિઓમાં બે નવી વસ્તુ સામે આવી છે. પહેલી વસ્તુ કે જ્યારે આ વીજ મીટરની ચેકિંગ શરૂ થઈ તો કેટલાક લોકો જેમને વીજ ચોરી કરી હતી તેમને ખબર પડી કે અમે ચોરીમાં પકડાઈ જઈશું, એટલે એ લોકોએ સ્માર્ટ મીટર વાળાનો સંપર્ક કર્યો. કોઈએ ઇલેક્ટ્રિશિયન જે બહારના હતા, ગોધરા, વડોદરા, આ લોકોને બોલાવી અને જે ખોટું કર્યું હતું તેને ખરું કરવાની પ્રયાસ કર્યો, પરંતુ તે થઈ ના શક્યો. ચોરી એ ચોરી જ કહેવાય, ચોરી સિવાય બીજું કશું નથી. આજે નહીં તો કાલે પકડાવાનું જ છે. તેવી જ રીતે એક બીજો કિસ્સો સામે આવ્યો, જેમાં એક વ્યક્તિએ 45,000 રૂપિયા MGVCLના કર્મચારી પાસે માંગતો હતો. તેને 45,000ની માંગણી કરી તો MGVCLના કર્મચારીએ મીટર સાથે છેડછાડ કરી તેમનો બિલ ઓછું કરવાની બાહેધરી આપી અને 45,000 માફ કરવા કીધું. ગ્રાહક સંમત થઈ ગયો, એની ભૂલ હતી, પરંતુ ગ્રાહક સંમત થયો અને 1.5 વર્ષથી આ પ્રકરણ ચાલ્યું. પરંતુ જ્યારે આ MGVCLની ટીમો તપાસ ચાલુ કરી ત્યારે જે ગ્રાહક હતો તે ગભરાયો અને એને ફરીથી એ વીજ કર્મચારીનો કોન્ટેક્ટ કર્યો અને એને કીધું કે આ મારો મીટર હું પકડાઈ જઈશ તો શું થશે. તો તેને બેફિકરાઈ ભર્યો, એટલે બિંદાસપણે એને એમ કીધું કે તમે ચિંતા ના કરો, હું તમારી વ્યવસ્થા કરી દઉં છું. સામાન્યપણે કોઈ માણસને મીટર લેવો હોય અથવા તો મીટર બદલવાનું હોય તો તેને ધરમ ધક્કા ખાવા પડે છે, અરજીઓ કરવી પડે છે. તેમ છતાંય તેને મીટર મળતું નથી, લાંબી પ્રોસેસ કરવી પડે છે. પણ અહીંયા ચોરી કરેલા વીજ મીટરને બદલવા માટે, એટલે કરેલી ચોરીને છુપાવવા માટે MGVCLના કર્મચારીએ કોઈ પણ પ્રકારની અરજી કે MGVCLને જાણ કર્યા વગર ચોરીનો મીટર કાઢી MGVCLમાં બારોબાર જમા કરાવી દીધું અને સ્માર્ટ મીટર લગાવી દીધું. પરંતુ તે પણ પકડાઈ ગયો. 1 મહિના બાદ જૂનો મીટર લઈને MGVCLની વિજિલન્સની ટીમ એ ગ્રાહકના ત્યાં પહોંચી અને તેનું પંચનામું કરીને કેસ કરી દીધો. એટલે એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે MGVCLના જવાબદાર અધિકારીઓની આંખ નીચે આ કર્મચારીઓ છે તે આવા પ્રકારનો કૌભાંડ કરી રહ્યા હતા, જે હવે સામે ધીમે ધીમે સામે આવી રહ્યું છે. વિજિલન્સ હવે આમાં તપાસ કરી રહી છે. કોણ અને કેટલા લોકો સંડોવાયેલા છે તે હજી સ્પષ્ટ નથી, કારણ કે MGVCLના અધિકારીઓ, જવાબદાર અધિકારીઓ આ મામલે કંઈ કહેવા માંગતા નથી, પરંતુ તે સીધી રીતે સ્વીકારી રહ્યા છે કે આ MGVCLના કર્મચારીઓની મિલીભગત વગર આ શક્ય નથી. એટલે આપ કલ્પના કરી શકો છો કે નકલી કચેરી નકલી એને બાદ હવે દાહોદમાં વીજ ચોરીનું મહાકૌભાંડ સામે આવવા જઈ રહ્યું છે. આ વીજ કૌભાંડ કેટલા અંશે આગળ જાય છે તે જોઈને આ તમામ પરિસ્થિતિ વચ્ચે MGVCLના સિટી એન્જિનિયરની બદલી કરી દેવામાં આવી છે. બદલીનો હવાલો એવો હતો કે તેમને અમારા સૂત્રો જે હતા તેમના જણાવ્યા અનુસાર
કે તેમના પરફોર્મન્સ અને ઇન જનરલ કારણોથી તેમની બદલી ગોધરા ખાતે કરવામાં આવી હતી, પરંતુ અમે જ્યારે અધિકારીનો સંપર્ક કર્યો તો તેને કીધું કે મને ઈમાનદારીનું ફળ મળ્યું છે અને મારી બદલી થઈ ગઈ છે. એટલે આ પ્રકારની પણ વાતો સામે આવી છે. અને બીજી બાજુ MGVCLના કર્મચારીને ડર લાગી રહ્યો છે કોઈ મારા પર હુમલો કરશે, તો તે અંગે MGVCLના ડેપ્યુટી એન્જિનિયર શું કહી રહ્યા છે તેનું પણ સાંભળી લો. જી સર. સર, હાલ MGVCLની ચેકિંગ ચાલી રહી છે અને તેમાં એક વાત સામે આવી છે કે આપના ઉપર જીવનું જોખમ છે એવી વાતો બહાર આવી રહી છે. ખરેખર વસ્તુ શું છે? જીવનું જોખમ એટલે એકચ્યુઅલી એવું છે કે દાહોદ સિટીમાં હું છેલ્લા 5 મહિનાથી ફરજ બજાવું છું. હવે એની અંદર દાહોદ સિટી હવે 5 મહિનાથી ફરજ બજાવું છું, તો એ મારા માટે થોડુંક અનનોન છે હાલમાં. એટલે અને આટલા બધા કેસીસ એકસાથે આવ્યા છે અને એટલે મેં મારા ઉપલી અધિકારીને રજૂઆત કરી કે આજે આટલા બધા કેસીસ આવ્યા છે જેના લીધે કાલ ઉઠીને કંઈક બનાવ બને, અનબનાવ બને ઓફિશિયલી કે ગમે તે, તો એના માટે તમે મને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી આપો તો સારું એમ. પણ જીવનું જોખમ એટલે જીવનું જોખમ મેં એવી રીતે એ નથી કર્યું એમ એવું. પણ હા, ક્યારેય પણ આવા કેસીસ બને છે ત્યારે આ સિટી મારા માટે હાલ અનનોન છે એમ. મેં ઘણા બધા કેસીસ પહેલાં પણ કરેલા છે એમ એવું. એટલે જ્યાર સુધી હું સિટીને વ્યવસ્થિત જાણું નહીં, લોકો કઈ રીતનું શું છે, ત્યાર સુધી હું આ વસ્તુ નથી આપી શકતો એમ. વસ્તુ એ છે એમ. તો આપ સમગ્ર મામલો આપ સમજી ગયા છો. દાહોદ લાઈવ આપને વિનંતી કરે છે કે આવા કોઈ પણ પ્રકારના લોભામણી લાલચમાં આવતા નહીં. MGVCL પાસે તમામ શસ્ત્ર સરંજામ છે, તે લોકો પાસે એવી ટેકનોલોજી છે કે તમારી વીજ મીટરમાં તમે કેટલું વાપરી રહ્યા છો, કેટલું ચોરી કર્યા તમે પકડાઈ જશો. અને તમે ચોરી કરતા કરી લેશો, પરંતુ આજે નહીં તો કાલે પકડાઈ જશો. ચોરી એ ચોરી જ છે, આજે નહીં 2 વર્ષ પછી પણ પકડાશે. એટલે ઈમાનદારીથી વીજળી વાપરો તો વીજળીના પૈસા ભરો, જેથી કરીને આપ આવી કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહીનો શિકાર ના થાઓ. આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.